નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં। આજે આપણે એક પ્રશ્ન જોવાના છીએ। અહીંયા આપેલું છે કે કોઈ રકમ સાદા વ્યાજના કયા દરે 5 વર્ષમાં બમણી થાય। મિત્રો, અહીંયા તમને સાદા વ્યાજનો એક પ્રશ્ન આપેલો છે કે કોઈ રકમ કયા વ્યાજના દરે 5 વર્ષની અંદર બમણી થઈ જાય છે, એટલે કે ડબલ થઈ જાય છે। તો આવો પ્રશ્ન એકદમ ઈઝી છે અને રોકડિયા માર્ક્સ આપે એવો છે। ઘણીવાર આપણે પ્રેક્ટિસ ન કરવાના અભાવના લીધે, પ્રેક્ટિસના અભાવના લીધે આપણે આવા પ્રશ્નના માર્ક્સ ખોઈ બેસીએ છીએ। તો ચાલો જોઈએ આનું સોલ્યુશન કેટલું સરળતાથી થાય છે એ જોઈએ। સૌથી પહેલાં જે આપેલું છે એ જોઈએ। અહીંયા તમને 5 વર્ષ આપેલા છે, તો અહીંયા હું લખી દઉં વર્ષ એટલે કે મુદ્દત કેપિટલ એન આપેલા છે તમને 5 વર્ષ। એના પછી રકમ તમારી કેટલી થઈ જાય છે? બમણી થઈ જાય છે 5 વર્ષની અંદર। તો અહીંયા આપણે બમણી અથવા 4 ગણી જે આપેલું છે એને હું સ્મોલ એન વડે દર્શાવું તો સ્મોલ એન એ દર્શાવે છે કે રકમ કેટલા ગણી થાય છે। તો અહીંયા જુઓ રકમ કેટલી થાય છે 5 વર્ષમાં બમણી, તો બમણી એટલે કે 2 ગણી થાય છે। તો અહીંયા હું લખું એની જગ્યાએ 2 બરાબર। હવે આપણે શોધવાનું શું છે? વ્યાજનો દર। તો અહીંયા લખીએ આર ની વેલ્યુ આપણે શોધવાની છે બરાબર। આટલી વસ્તુ તમને રકમમાં આપેલી છે। હવે શોધવાની જે વસ્તુ છે એના માટે હું તમને એક સૂત્ર બતાવું, એ સૂત્ર પ્રમાણે તમારે આ એક્ઝામ્પલ ગણવાનો છે। ફક્ત થોડીક જ સેકન્ડમાં તમને આનો જવાબ મળી જશે। ચાલો આર બરાબર કેવી રીતે ગણવા? તો અહીંયા જુઓ આર બરાબર વ્યાજનો દર શોધવો હોય તો આર બરાબર સ્મોલ એન -1 ભાગ્યા કેપિટલ એન ગુણ્યા 100। આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ તો ડાયરેક્ટલી તમને વ્યાજનો દર મળી જાય છે। ચાલો જોઈએ તો n-1 સ્મોલ એન અહીંયા મૂકીએ તો સ્મોલ એનની જગ્યાએ કેટલા આપેલા છે? 2 - 1 અને છેદમાં કેપિટલ એન એટલે કે 5 વર્ષ, તો અહીંયા હું લખું 5 અને ગુણ્યા 100 લખીએ। 100 કેમ ગુણ્યા? તો એટલા માટે કે અહીંયા વ્યાજનો દર શોધવાનો છે અને દર હંમેશા ટકામાં હોય, એટલા માટે આપણે 100 વડે ગુણવું પડે। હવે આની સાદું રૂપ આપીએ તો જુઓ અહીંયા 20 × 5 100 અહીંયા આવી જાય 20, 2 - 1 કરીએ તો જવાબ મળે 1 અને 1ના ગુણાકારમાં 20 કરીએ તો આનો જવાબ મળે છે મિત્રો 20% બરાબર। તો અહીંયા તમને મળી ગયો વ્યાજનો દર કે કેટલા ટકા વ્યાજના દરે રકમ 5 વર્ષમાં બમણી થાય? તો 20% વ્યાજના દરે આ રકમ 5 વર્ષની અંદર બમણી થઈ જાય છે। હવે પરીક્ષાની અંદર તમારે આ સૂત્ર લખવાનું નહીં, ડાયરેક્ટલી આની ગણતરી કરવાની સીધી બરાબર। કઈ રીતે ડાયરેક્ટલી તમે આની ગણતરી કરી શકો એ જુઓ તો તમારે વ્યાજનો દર શોધવો છે બરાબર। રકમ તમને કેટલા ગણી આપેલી છે? બમણી આપેલી છે, તો બમણીમાંથી 1 બાદ કરી દેવાના, ડાયરેક્ટલી કેટલા આવે? 1। 1ના છેદમાં કેટલા વર્ષ આપેલા છે? 5 વર્ષ, તો અહીંયા સીધા લખી દેવાના 5 ગુણ્યા 100 બરાબર। તો આને ટકામાં ફેરવી દઈએ, ડાયરેક્ટલી કેટલા થઈ જાય? 20%। તો આ રીતે તમારે સીધી ગણતરી પરીક્ષામાં કરવાની છે બરાબર। અહીંયા તમને સમજાવવા માટે મેં સૂત્રને એકવાર લખી અને પ્રોપર ગણતરી કરી બતાવી। પરીક્ષામાં તમે ડાયરેક્ટલી આ ગણતરી કરી શકો છો।